આટલું લાવજો. લ્યો હું એક કોકા તમે આયા ને એટલે તમે ના પાડી મેં. એવું? આ જો ઘૂમતાઈ હે. આ જે આપડા ખમણનું પેકેટ છે ને ઓવે. બધું લખેલું છે. ઓહો આખી પ્રોસેસ ભૂપતજી લખેલી છે હા, કે જે રીતનું ખમણ બનાવું. બનાવું. હવે તમે અમને શીખવાડો. હાચું શીખવાડું. આટલું લ્યો પાણી. આટલું ચા તો ચાલશે નહીં? અરે ચાલશે. હે? ખાવાનું છે ને તાઈ હા. નહીં. હું એમ કહું છું. મારે ચા પીવી છે. મારે પીવી છે. મારા પાર્લરે પીને આવતા રહ્યા છો એટલે મારે તમારા ઘેર ચા પીવી છે. બનાવરાવો હેડો. એટલે હરીજી તમે હાટું વાળો છો? આલ્યા ભાઈ હાટું નહીં વાળતો, હું તો મહેમાન માટે કહું છું યાર. એટલે ચા તો તમારી કોરી પડી છે પણ દૂધ નહીં. ઉકાળો મેલું. ગલ્લેથી લેતા આવું દૂધની થેલી. પણ તમને શું આટલી બધી મહેમાનની પડી છે? ઓને કોઈ ચાનો આડો તાળો નહીં યાર. એમને બે આડો તાળો કાઢી નાખે છે મોય. એટલે પીવી છે તું ચા? અલ્યા મારે ચા નહીં પીવી, તારા મોણા માટે કીધી રહ્યા. તારે ભલાદની તમે સમજતા જ નહીં. એમ નહીં આટલું તમે મારા ઘેર આવો એટલે હું ચા નહીં પાતો. તમે પાવો છો મન પાવો છો પણ ખાવાનું તૈયાર થઈ જવાયું છે એમ. હજી કલાક થાય તારે તૈયાર ના થાય. પીવી જ છે ચા પીવી જ છે. પાવી હોય તો પાવો ને કે કોઈ નહીં એમ. અને થાય છે. મારી વાત એક વાત તમને ખાસ કહું હું, કે તમારે ફીરથી ખમણ બનાવવું હોય ને તારી મને હેરાન ના કરતા, હું તમને શીખવાડી દઉં. આજે આપણું પેકેટ છે ને આ પ્રોસેસ બધી લખેલી છે કે ચી રીતનું ખમણ બનાવાય. હા એ ગુજરાતીમાં લખેલું છે. ઓતે તો આવડશે ને તો તાણી. એ તો આવડે. જો આપણે વાની કોઈ જરૂર નહીં. એવું લોટ એકદમ તૈયાર આવે છે આપણે. ખાલી તપેલી માં જ નાખવાનું. હવે ડાયરેક્ટ નાખી જ દેવાનો એમ ને. અરે. એટલે બીજું કોઈ કામ હોય તો મને કહો તમે. દૂધની થેલી લેતા આવો, ચા બનાવો. એવું? ઓવે ઉભા થો. એટલે જાતે જોરાવે છે કે પૈસા કાઢતે જોરાવે છે, ખાલી એટલું કહેજો. હવે પૈસામાં હું અત્યારે પાછો પડ્યો? ના કેટલા કાઢ્યા? તો હવે ચમ પાછા પડો છો. હરીજી દઉં છું. હા આઢું હું આવું દૂધ લઈ. હા હા આ હું નીકળ્યું. કહું તમને બધું કહું, ચિંતા ના કરો. એવું એમ. તમારા ઘરે બની ખાજો હો. અરે હરીભાઈ મને જબ્બર ભાવે છે, તેમ જ બેહી રહ્યો છું શીખવા. અને પેલા કેમ નહીં લાયા? એ આયો હોય તો ખમણ ના ખાઈ કોત. એટલે હવે એકલો રહેશે ઘેર હા હવે તો રમે છે. એટલે થોડો ઘણો વિકાસ છે બુદ્ધિનો. વિકાસ નહીં પણ એના જેવડા જેવડા છોકરા છે ને બે ચાર, હા. એટલે જોડે રમે જાય છે આખો દાડો. બરાબર. હા જો ભૂપતજી આ છે ને પડીકી, હા આ શા માટેની છે? શા માટે? સ્પેશિયલ કઢી બનાવવા માટે. કઢીનું અંગાત આવે. ઓવે આ તરત 5 મિનિટમાં કઢી બની જાય. વાહ ભાઈ વાત જબર કહેવાય હો હરીભાઈ. તો દાણી ચટણી એ અંગાત ને ખમણ એ અંગાત. ઓવે અને આરી શું છે? આ સોડા છે. હા પેલા ખમણ ને ફુલાવા માટે. હા લોટ તૈયાર કરી અને પછી મોઈ નાખી દેવાનું. બરોબર. તમે લોટ બોધો મારે શીખવું છે આજ તો. બધું શીખવાની ચિંતા ના કરો. સાચું સાચું. કોમોસન હવે થોડું થોડું પાણી નાખી દેવાનું બરોબર અને લોટ હલાઈ દેવાનો. બરોબર. બરાબર. હા ભૂપતજી, હા આજે સોડાની પડ્યો છે ને હા એ રીતે તોડી અને ઓમાં નાખો હેડો. એવું એમ. આ લોટ એકદમ તૈયાર થઈ જોઈ ગયો. હા લ્યો નાખો. ફેરથી એકવાર મિક્સ કરી નાખવાનું. બરોબર. બરાબર. મિક્સ કરી હા. અને થાળી ધોચી અને 15 મિનિટ માટે મેલ દેવાનું. એટલી કલા સાઈડમાં છે ને કઢીનો સામાન તૈયાર કરવાનો. બરોબર. હવે શું કરું? વાહ ભાઈ વાહ, ખરેખર પેલા પડતરમાં ઘોડો હેડતું હોય ને એ રીતના ડાબલા પડે તમારા. મફુજી હા આ પગમાં અને આ શરીરમાં હા. હાલે એની એ તાકાત છે. 10 જણા આવે ને તો આ બંકો એકલો પહોંચી વળે તમને કહું. અસલ વાત કરું હે કે જે તમારા પગ રહ્યા ને હે એ પગને કોઈ દાડો સેચો પાપડ ભાજેલો નહીં, ખેતરમાં કોઈ દાડો ખોટ ભાજેલો નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો હમ. કે આ શરીરે કોઈ દાડો કોમ જ નહીં કર્યું. કશું કર્યું નહીં. નહીં કહેતા કે હળી ભાજીને 2 કટકા તમે તમારી જિંદગીમાં કોઈ દાડો કર્યા નહીં. હા નહીં કર્યા વાત સાચી છે. તમે સાચા અને હું ખોટો. અસલ વાત કરું, હે તમારા જે બા હતા ને એને તમે મોનિતા હતા. ઓ, ઈ તો હતો.
અચો એટલે મોસો મેલીને ને ઘર મેલીને ચોય નીકળતા નહીં. ન્યાકળવા જ નહીં દીધો હા છેડથી મને ન્યાકળવા જ નહીં દીધો પણ હવે કેવી મજૂરી કરવી પડે છે હે? અત્યારે તો મજૂરી નહીં એટલે કરતા જવાની કદાચ તમે મજા આવત ને મજૂરી કરી હોત તો અત્યારે તમારે બેઠા બેઠા ખાવાનું હતું. એવું નહીં હા. અત્યારે તો બેઠે બેઠે ખમણ જ બનાવે છે ખમણ કેમ ખમણ? પેલો નરવો નહીં મારો આઢું હા હા એનો આઈને બેઠો છે ની ખમણ નું કીધું છે એટલે હરીજી નું ખમણ અને હરીજી પોતે આયા છે બનાવવા માટે હરીજી બનાવે છે. ઓય. વાહ ભાઈ વાહ. તમને હું ભાવ ભર્યું અને ભાવનું ભરેલું આમંત્રણ આલું એવું? હવે હાલ દૂધની થેલી લેવા હેડ્યો છું ચા બનાવવાનો છે તમારે કોઈ કોમ હોય તો પટાઈ ના આવો નકે હાલ હેડો કશો વાંધો નહીં, હું ઘેર જાઉં છું ને ઘેર જઈને તરત આવું છું એટલે કદાચ તમે ચા બનાવો. હા એટલી ઘણા ચા બનાવી દઉં અને પછી આવીને ખમણ ખો કશો વાંધો નહીં કહેતા કે મહેમાનના મોહલે તમારા ઘેર સોગન ભાગી. હા હું એમ કહું છું ચોમણા દાડો ઉજ્યો તમે મને યાદ આલ્યું આમંત્રણ એટલે સોગન ભાગી એટલે ભવિષ્યમાં પડ્યો હોય ને તમારા ઘરનો ચા પીવાનો નસીબમાં હોય ને. ના ખડું ખડું હા તો વબળો મારી વાત કે હરીજી ની હું ચા પીવા ગયો તો હરીજી હાજર નતા તમે કીધું ચા પીવી નહીં આ એટલું હોય કંઈ. અને વાયકણ હરીજી છે તમે એ છો ને તમારા ઘેર મહેમાન છે. અને હરીજીની ચા એ છે કશો વાંધો નહીં હરીજ ચા પીવી છે. આવો હડો હા હા જો ભૂપતજી હા હવે આપણે કઢી બનાવીશું. બરોબર. એક પેકેટ હોય ને એક પેકેટ હા તો એક જ પડીકી નાખવાની. બરોબર આપણે 2 પેકેટ લીધા છે ને હા. એટલે 2 નાખી દેવાના બરાબર. બરોબર. જો હા એક પેકેટ હોય હા. તો 300 ગ્રામ જ રેડવાનું બરોબર. અને 2 પેકેટ હોય તો 600 ગ્રામ એનું ડબલ. હા આ લોટો છે ને હા. આખે આખો રેડ દેવાનો. હવે આપણે ગોળ નાખવું હોય તો ગોળ અને ખોડ નાખવી હોય તો ખોડ. બરોબર. આપણે હોમો નાખશે ખોડ. બરોબર. બરાબર. એક પેકેટ હોય તો 60 ગ્રામ નાખવાની અને હા. 2 પેકેટ હોય તો 120 ગ્રામ. બરોબર. પણ અંદાજથી નાખવાની હો. હાચું હાચું. હા હા ના ઓછી પડવી જોઈએ કે ના વધારે પડવી જોઈએ. વાત સાચી. જો ભૂપતજી હા વંગાર માટે છે ને થોડું ખાલી માપનું તેલ લેવાનું. બરોબર. બહુ નહીં. આ જો. વંગાર પૂરતું ખાય. હા હા સાચું હાચું. અને આપણે કમ્પ્લીટ 15 મિનિટ હવે થઈ ગઈ છે. હા બરાબર. એ જો ઓહો ફૂલી ગયું ને? સાચી વાત સાહેબ બેઓ. હજી તો ખાલી બને એટલે જોવું જોઈએ લ્યા. સાચું સાચું. અમુક માણસો શું કરે ખબર છે હા સીધું બની નાખી એટલે ખમણ ફૂલે ના. વાત સાચી છે. અને કમ્પ્લીટ 15 મિનિટ તો મેલ દેવું પડે. વાત સાચી છે. હવે આપણે કરીશે કઢીનો વંગાર. બરોબર. શું જોવા છે? પહેલા તો આ તમારો આઢું છે ને જો ઈકણ ને ઈકણ. આ જો કેટલી વાર કરી લ્યા તમે? એટલે મફુજી ધકી ગયા હતા એટલે નતો કહેતો વાટે વળી ગયા છી. તે મફુજીને કહેવું તું કે આવી? મેં કીધું એને મેં કીધું મારા આઢું આયા છે અને ખમણનું આયોજન રાખ્યું હા. તમે આવો અમને ખાવા એવું એમ? ઓવે. બરોબર. અને હવે તમે બેહો જો ભૂપતજી હા તેલ ગરમ થઈ ગયું. હા હવે આપણે હવે તમે જો બેહી રહ્યા છો ચા બનાવો કે યાર. જો ભૂપતજી હવે આ જે તૈયાર કર્યું હતું ને હા ઈ ફેરથી થોડું હલાઈ બરોબર. અને રેડી દેવાનું. જો આ તમે કીધું તું ને એ પ્રમાણે તૈયાર કરી દીધું છે. લાવ આને તેલ લગાવી તેલ દીધું. સોપડ્યું ને? ઓવે. હા જો લ્યા, કેવું ફૂલ્યું છે જોવો તમે યાર. વાહ ભાઈ વાહ. તપેલી નાની પડી હોમી. સાચું. જો ભૂપતજી હા આ થઈ ગયું ને એટલે હવે કમ્પ્લીટ 10 થી 15 મિનિટ માટે ઢોકી મેળ દેવાનું મને. બરોબર. લાવ તાર જોઈ ગયો. આરે આરે બરાબર થઈ ગયું. અલ્યા ખટક કરી દો ચાની. એટલે ઉકળે છે હા બધું નાખીને આવ્યો મને હાલ તાણી પછી કોઈ નવાઈ નહીં કરી. આ જો બધું તૈયાર કરી નાખ્યું અમી. તૈયાર બધું સારું કર્યું છે પણ બે પેકેટ
તું ને ઓવે ખમણ ને ઓવે કને કીધું તમે નતું કીધું કે 1 પેકેટ ની સાલે 2 પેકેટ જોઈશે એટલે બે થી બે નાઈ દીધા મેં તો પણ આપણે એક સાલી ને હું એમ કહું છું થઈ જણ તમે મને પાર્લર રૂપિયા શું કીધું તું કે 1 પેકેટ ની સાલે બે ચમડા હતા કેજો મત એટલે મોડા હુંતાઈ વધાઈ સાલે ઘટવું ના જોવે હમતા ચમ નહીં તાણી સાચી છે ભલા આદમી શું આમ કરો છો તમે ભૂપતજી આ કડી હલાવજો હું આવું વાત દઈ હા હા કારીગર કેવો છે આજે જબરજસ્ત કારીગર છે આજે. જબર છે ને? સાચું બધું આવડે છે કાળિયાન વાત સાચી છે જો કઢી કેવી બનાવી જો હેડે છે હારું હો પાછું ઓય ઓય હવે વિચાર છે હા જો કદાચ પાર્ટનર માં મને લે ને હા તો વિચાર છે આમ જવાનું વિચારીને એને કહેવાય એમ એ તો હું કેવી રીતના કહી એમ નહીં હા. હીરો મને કહે નહીં તો હું વિચારીને કહેવાય એમ એ તમને કહે તમે એને વિચારીને જવાબ આપ્યો છે હા હા આ તો વાત સાચી વાત જો ટાઈમ પછી હા કારણ કે મોડાની તો જરૂર છે એને એમ એવું એમ અત્યારે એમ તો હું કઈ ના આવ્યો એના પાર્લરે હા કે જો હરીજી મેં નાના પાડી તમને મારા ખેતરમાં આવતા રહો 12 મહિને લાખ રૂપિયા આલ્યું હે ધોરણ 4 પૂરો કરવાનો ખાલી એના કરતા વધારે કમાઉં છું એકા હા તમામ તો ઘણું કમાય છે પણ થોડા લેટમાં વધારે છે બીજું કઈ હા એ તો થીડથી છે જીવ મારો લેટો છે એ છે સાચું ટાણી પછી હવે કેટલી વાર થાય ઓમો 15 મિનિટ શાંતિ રાખો ખાલી તો એક કામ કર્યું હતું શું મગ ને ખમણ કાઢ્યું હતું થોડું કાલીન ખમણ હોય મગને ખમણ ના હોય યાર. નહીં. માલફુઆ હોત ને તો મજા આવત એમ શાક બનાવી દે ને મગનું એમ કહું છું સમજાય શીરોનું શાક આપણે નહીં ખાતા જે વસ્તુમાં જે શોભતું હોય ને ઈ શોભે સાચી વાત છે મગમાં શીરો સાલે લ્યો હે? શીરો સાલે મગમાં સમજ્યા એ તો નહીં જીન બધું પાછું લાવવું ના પડે હા મૂકવું પડે ને હા ના ના એવું કોઈ નહીં પણ કેમ નહીં હવે એમ વાત સાચી છે શું કેવું વાત સાચી. તાણી. હવે ચા જોતા હોય ને યાર હું જોતા હોઉં. અરે ભાઈ આ કઢી જાડી થઈ ગઈ થઈ ગઈ હા એક મિનિટ ઉભા રહી ગયો જો લાવ કમ્પ્લીટ છે ઉતારી લ્યો હડો હા હા ઈ પેલી હોડછી પડી એ મગા આ બંધ કરી દો હા ભૂપતજી હા હજી કોના માટે છે ને થોડો વંઘાર તૈયાર કરવો પડશે એવું એમ ઓય એક વાતચીમાં બરોબર છે આ કમ્પ્લીટ થઈ જાય ને 15 મિનિટ એના પછી આ વંઘાર એના પીરિયડ દેવાનો અને પછી ચેક કરી લેવાનું કટિંગ કરી અને ઘડી અંગત ખાવાનું પછી એવું એમ ઓય હું આવું હો ભાઈ. હા તો ખમણ જબરજસ્ત બનો છો ખાવાની મજા આવી જાય આ હવે છેલ્લો વંઘાર એવું એમ તપેલીમાં છે ને માપનું તેલ લેવાનું બરોબર બરાબર ગરમ થઈ જાય હા એટલે પહેલા નાખવાનું માપનું રાયડું બરોબર પછી મરચાં બરોબર પછી મેઠો લેબડો બરોબર બરાબર પછી એક મુઠ્ઠી ખોડ નાખવાની બરોબર. અને 300 ગરમ જેવું પાણી બરોબર આ મિક્સ કરી અને કમ્પ્લીટ વંગાર થઈ જાય એટલે ઓમો છે ને પહેલા કટિંગ કરવાનું ખમણ હા અને સૌથી ધીમે ધીમે નાખવાનું એટલે કમ્પ્લીટ ખમણમાં ઉતરી જાય હા ચા થઈ ગઈ લાવો કે ભલા આદમી ખરા ટાઈમે ચા લાયા હો તમે કમ્પ્લીટ થા હે અલ્યા મેમન બેહી જશે દશમન હું આવું નહીં કરતો તમે મારા ઘેર આવો છો એટલે એ આઢું મગજમાંથી નીકળી ગયું છે આના કોનો છે એમ લ્યો. લ્યો કે હવે તાણી ખબર છે ગોમમાં કેટલું મોન છે લ્યો તાણી તમારું કેટલું છે એ બધી ખબર છે મને તાણી અરખમાં મોણા ભૂલી જાય આટલામાં બધાને એકબીજાની ખબર છે ભૂપતજી શું કેવું સાચું અજાણા નહીં કોઈ કોઈ અજાણ્યા છે નહીં હવે છે ને પેલા રાયડો નાખવાનો ભૂપતજી હા ઓમાં હવે 300 ગરમ જેવું પાણી રેડી દેવાનું બરોબર ભૂપતજી હા હવે આપણે ખમણ ચેક કરી લઈએ બરોબર છે કેવી રીતે ચેક કરવાનું જોજો હા એ હવે આ ખમણમાં છે ને ચક્કુ જવા દેવાનું બરોબર ચક્કુ ના ચોટે ચોય
તો આપણું ખમણ તૈયાર. એવું એમ? આજે ચક્કુ છે ને એ ખમણ લગીરે ચોટવું ના જોવું. હાચું ચક્કુ સાફ કરજો પહેલા. સાફે સાલ્યા એવું હાચું જોઈ લ્યો હાચું હાચું આપણું ખમણ તૈયાર. પહેલા તો ઉતારી લેજો ને. હરીજી હા આવ ઘૂમતાઈ આવ આવ તમને કીધું તું મને તો બધાની પહેલા કીધું તું એવું એમ? આ બધું આઈડિયા મેં આલ્યો છે હાચું ક્યાં? રોમ રોમ. કારીગર બોલતા ચમ નહીં તમે લ્યા શું બોલે? ચમ બોલી બોલી થાક્યા એમ. ખેગારજીએ કીધું તું કે હરીજી ખમણવાળાથી અને હીરા બનાવી જો આપશે. ભૂપતજી, હવે પહેલા છે ને ઓની મસ્ત ચોકડીઓ પાડો વળ્યો તમારા હાથથી. આ ઉતારજો ભાઈ ઉતારો તો ભલા આજ મિલ્યો. અલે આ કરે કાકાજીનું ઘર હોય છે ચમ આયેલા નહીં કોઈ આવો. આ પહેલી વખત આવું જ છું જબરજસ્ત ભાઈ. કમ્પ્લીટ ટાઈમે આવ્યો હો. ઉમેશજી ઓહ બાપુજી કળી તાણી બાજુ. હરીજી પેલી વળસી આલજો. લ્યો. હવે રંગ જમશે નહીં. હા ભાઈ વાહ, મને તો નતું મનાતું પણ આ તો છે તો હાસું હો બાપુજી, હું જે બોલું ને હા એ કરીને બતાવું યાર. એમાં ખોમી ના હોય એમ કહો. હા હા હાચું એમાં કોમી ના હોય. મોહનથાળ બોલ ને હા ઓય હા. પાર્લર હુંનું મેલ્યું હું ચા પીવા ગયો હતો પણ તમે નતા હવે મફુજી કોઈ ગીતા જેવું નહીં. વાહ ભાઈ વાહ હું તો એ પહેલી વતરો બોલાવી ને એટલે ના ના પાડી ગયો હું. હા એ બરોબર છે તો આપણે મારી વાત 2 કટકા મફુજી ના લો, 2 કટકા ખેગારજી ના લો અને કળી થોડી કાઢ જોઈએ ખાવા બરાબર. પછી એટલે આપણે હમણાં મારી વાત કે છોકરા નહીં બોલાયા તમે તાણી વાત સાચી છે એટલે એટલે ના ગીરવી કહેતા હોય તો પાછા જતા રહો. એટલે આખી જિંદગી ભલા આદમી 2 કટકા એ તમે 2 કટકાની વાત કરો છો આ બધું ખાઈ જવું લ્યા શરત પાડવી છે અરે પાડે, એવી શરત ના પડાય તાણી. ના પાડે. આપણે જો હોય કે શરતો પાડવા ભેગા થયા છો. એમને 2 કટકાની વાત કરી આ તો શરત તો જેવી પડાય પથરા ફોડવાની પડે હા એવી શરત પડાય. આ તો હેલી ભલા તાણી પછી કેટલી વાર છે હવે થાય છે ખેગારજી. જાઓ મેક જબરજસ્ત આમ તો તમે કમ્પ્લીટ સાડે ભણે જ આયા છો પણ તો થોડી વાર વાંચજો. એટલે ઘૂમતે કીધું તું હા. વાત કરો સીધે સીધો નહીં આવ્યો એ હાટું હા હું શું કહેતો હતો શું છે તમે મને એમ કીધું તું કે મને ગોટા નહીં ભાવતા પણ એક દોરના ખાલી આ હરીજીના ગોટા તમે ખાઈ જુઓ. ખાલી ચેક કરજો એમ. સાચું સાચું હા બીજા હવે બધા ભૂપતજી, ઓયથી તમે હેડો ને હા. એટલે મારા પાર્લર થી હા. ગોટાનો લોટ લઈ જાજો અને આ લોટ લઈ જાજો ને ઘેર બનાવી અને ખાજો. 2 મિનિટ લેતો જાય મારા હાટું નો મે હા. તાણી મારે મારે તો એ ખાતું ચાલે યાર તાણી તમારા ગોમના નહીં વાહ, હરીજી આ કટકા તૈયાર થઈ ગયા તૈયાર. તો ભૂપતજી આ તૈયાર છે. હવે શું કરવાનું ખબર છે? હા લ્યો ફણસી કેજી આ રહી આ તપેલી પકડો એ હરીજી અને આ સમસેથી માપનું બધી બાજુ રેડે જવાનું. બરોબર તમારા હાથથી જ કામ કરાવવું છે. તમે રેડો લ્યા શીખવાડું છું યાર. વાપર્યો હરીજી હા કીધું ગોટાનો આટો તો હું તમારા પાર્લરેથી લઈ ગયો હા ગોટા 1 નંબર બને જબર પડે છે છે. હા પણ હવે છોકરા જીદ કરે છે ખમણ ખાવાની એવું એમ? ઓય તો ખમણ બનાવ બનાવતી. હા એટલે આટો લેવા આવું છે પણ બનાવતા નહીં આવડતું હરીભાઈ આવશી શું હા. કેવું તમને મફુજી? આ જુઓ. એ મારે કશું અભળવાનું નહીં અરે પણ હા કશું જોવું નહીં તમારે આવવું પડશે આખી રીત લખેલી છે. સોરી એમાં કાળીનું સામાન લખેલું છે અને આ ખમણનું લખેલું છે. તમને બધું આવડી જાય. એ તો મને આવડે છે છોકરાને નહીં આવડતું કે પાંચવેડને નહીં આવડતું કે પેલા આદમી જેવો ટાઈમ કાઢ્યો છે એવો ટાઈમ તમારે કાઢવાનો છે ભૂપતજી, હા જેટલું એનું મોં ઉતરશે ને એટલી મજા આવશે ખાવાની હો. વાત સાચી છે તે દાડ મારા ઘેર હરીભાઈએ ખમણ બનાવી તું ફૂમતે વાત જ જવા દો તમે હા ભૂમજી. 1 નંબર બનાવી તું હું શું કહું છું ખબર છે હે. કે 2 મોસા પાર ઢાળો. હા કોઈ મજા નહીં આવે, કોઈ તાપ લાગે છે. ભાઈ સાચી. ખુલ્લામાં જતા રહો અને બધા શાંતિથી ખા એટલે મજા જાય. તો માથા ડાળું થાય. ચાલો. એટલે હરીજી હા તો પેલી કોથમીર આપણે કઈ નાસી જ નહીં આ રહી ઉપર નાખવાની ખાલી. શું છે વાપર્યો. લાવ નાખી દઉં હરીજી એ હરીજી આવડે છે? આવડે છે આમ તો વાપરો કે મારી વાત હા. તમારું મોડું થતું જ હવે તો કાળ મોઢા ત્યાં બધે ખમણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એટલે કે જાવું જ જો તમારે ચોય જાવું નહીં, ગાડા વગર ચોય જવાના નહીં.
હેડો હાલ હવે ઉતાવળ નહીં. બાટુ બાર મોથા ટાળો. બાર લઈ રહ્યો. હવે હાલો કે ભલા આદમી કરી તમે. શાંતિ રાખો કે લે. બસ ખાવા માટે મરતા મરતા કોઈ નહીં. હરીભાઈ કેવું ક્યાં છે યાર કે ખાવા માટે મરતા જ મરતા. એ તો નામ નહીં પાડ્યું કે મરા છે કોણ? બેઠું છે કોણ? જોજો તમે. મારા આટુની કોઈ મર્યાદા રાખતું નહીં. ઓળખાણ રહેતો હોય ને એવું થઈ ગયું છે. આપણે બધા ભાઈ જેવા જ છે ભાઈ. શેની મર્યાદા? તાણ. સાચી વાત છે આટુ, સાચી વાત છે તમારી. થોડી આવશે ને બાય. પીવાની મજા આવશે. જબર જબર હો જબર. એ જબર ને. અરે ભાઈ ખરેખર જબરજસ્ત કારીગર છો હો તમે. ઓય વાહ ભાઈ વાહ, કેવું બન્યું છે? જોરદાર બન્યું છે હો. એવું ને? ખાવાની છે પીવાની નહીં લે. આલ્યા પણ જો પીવું છું તાણી ગાધું નહીં પીધું નહીં. હા ચાલુ કરો. મારે કાલ મોટા મોટો ઠપકો છે. શાનો? તમે બધા ભૂલી ગયા છો પણ મને યાદ. શું યાદ છે? વાઘો અત્યારે ઘેર નહીં પણ જો એને ખબર પડી ગઈ તો પછી કાલ મને ઠપકો આલ છે અને વળી પાછું લાવીને બનાવીને અને ખમણ એને ખવડાવવું પડે. એમ તો તમારે જોવાનું, બાસ કઈ હાજર નહીં. ઓવે, ઓવે, એ તો ખબર છે મને. કશો વાંધો એ નહીં. બે તમારે જણ બે જણને ખવડાવવું એક પડે. પડીકું ફેર લઈ આવજો. સાચી વાત. અને ઈ બનાવજો તમે નહીં આવે લ્યો. ભાઈ આપણે તો આવશો. હવે તો આવડી ગયું છે મને. આપણે તો આવશો. કેમ? આપણે તો રહે જ તાણી. ખેગરજી એ તો બરોબર છે પણ તમારા ઘેર તો કોક દાડો રોમ બોલો. અલ્યા નતું બનાવ્યું લે. તમે નતા બોલાયા અમે. મન બનાવ બોલાયો તો મફુજી ખરેખર ખવડાવ્યું નતું લ્યા. અરે પણ ઓયની હોજવેણ અને છોકરા જેવું ખમણ પડ્યું મારા વર્ષે સોપેરા થઈ ગયા અને બધા ખાઈ ગયા. અલ્યા પણ તમે કીધું તું કે હરીભાઈ બેહો ખાઈ જ જો તમે. શું ધૂળી ખા રાખ્યું તું તાસમાં? એ તો હવે છોકરા ખાઈ ગયો તો. છોકરાનું તો રહેવાનું. હા મફુજી હા તમે બધા શાંતિથી ખમણ ખો, હું જઉં પાર્લર હો. પાર્લરે જ આવું હોય તો જો તમને ના નહીં હા પણ હું આવું છું અહીંયા હા ખમણ નો આટો લેવા. મળી જાય. મળી જાય ને. ઓય એટલે મારે ખમણ બનાવવું છે તે ભણાવો. અને તમારે આવવું પડશે એમ બનાવો નહીં. સાચી વાત છે. કેમ કે આપણે તો બધા ખમણ ખાશે અને ગોટાય ખાશે અને ગોટા તો પાડ્યા તમે કે એટલે 1 નંબર ગોટા બન્યા હતા એવું એમ? પણ ખમણ કોઈને આવડતું નહીં બરોબર એટલે ખમણ બનાવવા તમારે આવવું પડશે. સાચું. કેમ કે છોકરા બાપડા ખોય બરોબર. અને તમે ખમણ બનાવવા આવશો ને ખરેખર આવું ખમણ બનશે નહીં એટલે અમારા આખા ઘરની હોજવેણ ને અને તમારા ને મારા અવાજની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે. શું કેવું? સાચું સાચું. તમે આવજો. સારું સારું. અમે આવશો. હા લ્યો મહેમાન. હા મારું 500 પાટણ હા.